રોટલો કહી શકે વરસાદની વાત। ટેકનોલોજીના યુગમાં પણ જામનગરના એક ગામમાં આજે પણ 500 વર્ષ જૂની અનોખી પરંપરા જીવંત છે અને આ વર્ષે સારો વરસાદ પડશે કે નહીં તેનો વર્તારો પણ થઈ ગયો છે। જોઈએ આ ખાસ અહેવાલ। જામનગર જિલ્લાના આમરા ગામમાં અષાઢના પ્રથમ સોમવારે સદીઓ જૂની લોક પરંપરા આજે પણ ભક્તિભાવ સાથે ઉજવાય છે। ગામની મહિલાઓ વિશેષ રોટલો તૈયાર કરે છે અને ઢોલ નગારાના તાલે સરઘસ સાથે સતી માતાજીના મંદિરે પહોંચે છે। પૂજા અર્ચના બાદ આ રોટલો કૂવામાં પધરાવવામાં આવે છે। રોટલો જે દિશામાં આગળ વધે છે તેના આધારે વરસાદનું અનુમાન કરવામાં આવે છે। આ વર્ષે રોટલો ઉગમની દિશામાં ગયો હોવાનું ગામના આગેવાનોનું કહેવું છે, જેને તેઓ સારા વરસાદ અને પાણીના સમૃદ્ધ વર્ષનું શુભ સંકેત માની રહ્યા છે। વિજ્ઞાનના યુગમાં પણ આ અનોખી પરંપરા ગામની આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના વિશ્વાસનું જીવંત પ્રતીક બની રહી છે। ગામ આમરા, મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ। અમારે અષાઢ મહિનાના પહેલા સોમવારે જે રોટલા નાખવાની પરંપરા છે એ વર્ષોથી છે, 350-400 વર્ષથી। એમાં રોટલા જે અમારા ઘરે બને એ રોટલા અમે ભમરિયા કુવા પાસે ઢોલ નગારા સાથે સમસ્ત ગામ લઈ ગયા છીએ। પછી એ રોટલા અહીંયા વાણંદનો દીકરો લેવા આવશે અને દરબારનો દીકરો એ ભમરિયા કુવામાં પધરાવશે। પછી રોટલા નાખ્યા પછી એનો વરસાદનો વર્તારો જે કહે છે એ રોટલા કઈ દિશામાં જાય છે એના ઉપરથી વર્તારો નીકળે। જો રોટલો ઉગમની દિશામાં જાય તો વરસાદ સારો થાય અને આથમની દિશામાં જાય તો વરસાદ થોડોક નબળો રહે। એવી આ પરંપરા 350-400 વર્ષથી ચાલી આવે છે અને અમે હજી કરતા જઈએ।